ક્યારેય વિચાર્યું છે કે હજારો વર્ષ જૂના એક શ્લોકમાં આજના વિદ્યાર્થીઓ અને માતાપિતા માટે સફળતાની ચાવી છુપાયેલી હોઈ શકે? ચાલો આજે આપણે એ જ રહસ્યને ખોલીએ. આ છે ભગવદ્ ગીતાનો એ શક્તિશાળી શ્લોક. દેખાવમાં તો એકદમ સરળ લાગે, પણ એની અંદર લીડરશિપ, સાયકોલોજી અને હિંમતનો જાણે કે આખો ખજાનો ભરેલો છે. જરા કલ્પના કરો, કુરુક્ષેત્રનું વિશાળ મેદાન છે. કૌરવોનો સેનાપતિ દુર્યોધન. એના ચહેરા પર ચિંતા છે, નિરાશા છે. એને લાગે છે કે એની સેનાનું મનોબળ તૂટી રહ્યું છે. અને બસ એ જ સમયે ભીષ્મ પિતામહ આખી બાજી પલટાવવા માટે એક કદમ ભરે છે. આમ તો આ યુદ્ધની માત્ર એક ક્ષણ છે, પણ એની અંદર છુપાયેલો પાઠ આજે પણ આપણા બધા માટે એટલો જ મહત્વનો છે. જુઓ, અહીં વાત સમજવા જેવી છે. ભીષ્મ પિતામહે જોયું કે એમનો લીડર દુર્યોધન હિંમત હારી રહ્યો છે, એટલે એમણે નક્કી કર્યું કે એના મનમાં ફરીથી જોશ અને ઉત્સાહ ભરવો પડશે. એમને ખબર હતી કે યુદ્ધ શસ્ત્રોથી નહીં, પહેલા મનોબળથી જીતાય છે. ચલો હવે આ શ્લોકને જરા ઊંડાણથી સમજીએ. એમાં 3 કમાલના કોન્સેપ્ટ છે જે આજે પણ આપણા જીવનમાં બહુ કામ લાગી શકે છે. સૌથી પહેલો શબ્દ છે સંજનયન હર્ષમ. આનો અર્થ છે બીજાના મનમાં ખુશી અને ઉત્સાહ પેદા કરવો. ભીષ્મને ખાલી ઉત્સાહ આવ્યો નહોતો, એમણે દુર્યોધન માટે ઉત્સાહ બનાવ્યો. આ બહુ મોટી વાત છે. એનો મતલબ ઉત્સાહ એવી વસ્તુ છે જે આપણે બીજાને આપી શકીએ છીએ. બીજો શબ્દ છે સિંહનાદ, એટલે કે સિંહ જેવી ગર્જના. હવે આનો મતલબ ખાલી જોરથી બૂમ પાડવાનો નથી. આ તો અંદરના આત્મવિશ્વાસનો અવાજ છે. એક એવી ઘોષણા છે જે કહે છે કે હા, અમે તૈયાર છીએ, અમે જીતીશું. આ એ અવાજ છે જે ડરને ભગાડી દે છે. અને છેલ્લે શંખ વગાડ્યો. શંખ વગાડવો એ એક્શન લેવાનું, કામ શરૂ કરી દેવાનું પ્રતીક છે. ખાલી પ્લાનિંગ કરવાથી કે વિચારવાથી કંઈ ના થાય, કામ તો શરૂ કરવું જ પડે. ભીષ્મનો શંખ એ એક્શનની શરૂઆત હતી. સારું, તો આ બધી હજારો વર્ષ જૂની વાતો આજના સ્ટુડન્ટ્સને કઈ રીતે કામ આવી શકે? ચાલો જોઈએ. જુઓ, જ્યારે કોઈ અઘરો વિષય સામે આવે ને, ત્યારે મનમાં 2 અવાજ આવે. એક ડરનો અવાજ કહે, આ મારાથી નહીં થાય, આ તો બહુ અઘરું છે. પણ બીજો અવાજ, જે સિંહ ગર્જના જેવો છે, કે ચાલ જોઈએ તો ખરા, હું આ ચેપ્ટર પૂરું કરીને જ રહીશ. બસ આ નાનકડો ફેરફાર જ આખો ગેમ બદલી નાખે છે. તો વિદ્યાર્થીઓ માટે આમાંથી એકદમ સિમ્પલ 3 સ્ટેપ છે. પહેલું, સંજન્યન્યહર્ષમ, એટલે કે કોઈ પણ વિષયને ઉત્સાહથી શરૂ કરો. બીજું, સિંહનાદમ, એટલે કે પોતાના પર પૂરો વિશ્વાસ રાખો. અને ત્રીજું, શંખ વગાડો, એટલે કે બસ વિચારવાનું બંધ કરીને કામ શરૂ કરી દો. અને હા, આ જ્ઞાન ફક્ત વિદ્યાર્થીઓ માટે જ નથી, માતા પિતા માટે પણ આ શ્લોકમાં એક બહુ મોટો અને શક્તિશાળી સંદેશ છુપાયેલો છે. સવાલ એ છે કે જે રીતે ભીષ્મ પોતાની સેનાના સૌથી મોટા સપોર્ટર બન્યા, એ રીતે માતા પિતા પોતાના બાળકના સૌથી મોટા સપોર્ટર કઈ રીતે બની શકે? આના માટે 3 રસ્તા છે. પહેલું, બાળકના ભીષ્મ બનો. જ્યારે ડરેલું હોય ત્યારે એને ઠપકો નહીં પણ હિંમત આપો. બીજું, પોતે રોલ મોડેલ બનો. બાળકો શબ્દોથી નહીં, વર્તનથી શીખે છે. અને ત્રીજું, એની નાની નાની સફળતાને પણ દિલથી ઉજવો. આ એના માટે વિજયશંખ વગાડવા જેવું છે, જે એનું મનોબળ આસમાને પહોંચાડી દેશે. તો આખરે આખા શ્લોકનો સાર શું છે? એનું નિચોડ એક જ શક્તિશાળી વિચારમાં છે. આ શ્લોકનો સૌથી મોટો સંદેશ એ છે કે ભીષ્મનો શંખનાદ ખાલી એક અવાજ નહોતો. એ તો મુશ્કેલ સમયમાં આપેલા સાથનું, હિંમતનું અને આશાનું પ્રતીક હતો. સાચું નેતૃત્વ અને સાચો સંબંધ એ જ છે જે નિરાશાના સમયમાં આશાનું કિરણ જગાવે. તો હવે સવાલ એ છે કે જીવનમાં એવો કયો પડકાર છે જેના માટે, અથવા એવી કઈ વ્યક્તિ છે જેને પ્રેરણા આપવા માટે આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે વિજયનો શંખ વગાડવાનો સમય આવી ગયો છે? આ વિચાર સાથે જ જો આ વિશ્લેષણ ગમ્યું હોય તો તેને લાઇક અને શેર જરૂર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા વિડીયોઝ પણ જોઈ શકાય.